કોકરોચ જનતા પાર્ટી એ આમ આદમી પાર્ટીનો દીકરો છે. તમને બધાને નવીન લાગશે કે આવું કેવી રીતે બોલી રહ્યા છે. સાચું સાંભળ્યું તમે. કોકરોચ જનતા પાર્ટીના એડમિન અભિજીત દીપકે એ આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા પેજના મેનેજર છે. એવું હું નથી કહેતો, એને ખુદે પોતાના લિંક્ડઇન પ્રોફાઇલમાં મેન્શન કરેલું. બીજી વાત કે તેના બીજા મેમ્બર અર્પિત શર્મા, તેમના પિતા યુપી ઇલેક્શન 2022માં આમ આદમી પાર્ટી તરફથી લડેલા સભ્ય છે. ત્રીજી શોકિંગ ન્યૂઝ એ છે કે કોકરોચ જનતા પાર્ટી એવું કહે છે કે અમે યુવાનો માટે આ પાર્ટી બનાવી. તો પછી એમાં વિપક્ષના જે મોટી ઉંમરના વ્યક્તિઓ છે તેને કેમ જોડવામાં આવે? ત્રીજો પોઈન્ટ મારો આ હતો. ચોથો પોઈન્ટ મારો એ છે કે કેમ આમ આદમી પાર્ટીને ટાર્ગેટ નથી કરવાનું, ખાલી બીજેપી અને કોંગ્રેસને ટાર્ગેટ કરવાનું. હું નથી આમ આદમી પાર્ટીનો સપોર્ટર કે નથી કોંગ્રેસનો સપોર્ટર, મોદીજી નહીં કે નરેન્દ્ર મોદીજી, કોઈનો, રાહુલ ગાંધી, કોઈનો પણ સપોર્ટર હું નથી. પરંતુ હું શું કામ આમ આદમી પાર્ટીના આ પ્રોપોગન્ડામાં જેનજી લોકોના હું કે જે માઇન્ડ જોડે હું કે રમત રમે છે તેને સપોર્ટ કરું? ખરેખર તે લોકો હું કે જો બેરોજગાર લોકોનું હિત ચાહતા હોય તો હવે હું કે રમત મને નથી લાગતું કે એ કરતા હોય. અને એટલે જ તમને ડિસ્પ્લે ઉપર હું બધા પ્રૂફ બતાવું છું કે આવું હું કે હું જસ્ટ કહેવા નથી માંગતો, એ લોકો ખુદે પોતાના હું કે સોશિયલ મીડિયા પર આ મૂકેલું છે. તે ટાર્ગેટ ખાલી કરવા માગે છે આપણા ભારત સરકારના કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને, કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીજીના. પણ તમે ક્યાંય પણ એવું નહીં જોયું હોય કે તે લોકો આમ આદમી પાર્ટીને ક્યાંય પણ આ વાતમાં લઈ રહ્યા હોય. એનું એક જ રીઝન છે કે હવે પંજાબની ચૂંટણી આવી રહી છે તો એ લોકો આ માઇન્ડનું મેનિપ્યુલેશન કરી અને લોકો જોડે રમત કરે છે. બેરોજગાર લોકોને, આપણા યુથને કરંટ પાર્ટી કોંગ્રેસ અને ભાજપને અનફોલો કરવા માટે, તેમને સપોર્ટ ના કરવા માટે ઉપસાવી રહી છે. હું એમ નથી કહેતો કે તમે ભાજપમાં વોટ આપો, કોંગ્રેસમાં વોટ આપો કે કોઈને પણ સપોર્ટ કરો, પણ તમે તમારી આસપાસ તમારા મતદાન ક્ષેત્રની અંદર એ જોવો કે તમારા ક્ષેત્ર માટે કોણ અને સારું કામ કરે છે એને સપોર્ટ. તમે થાલાપતિ વિજયની જેમ પણ હું કરી શકો છો, તમારી ખુદની સારી એવી પાર્ટી તમારા ક્ષેત્રમાં ઊભી કરી શકો છો, અથવા તો તમારા ક્ષેત્રમાં કોઈ સારી એવી પાર્ટી છે જે હું કે યુવાનો માટે કામ કરે છે તો એને સપોર્ટ કરો. હું માનું છું કે આપણા ચીફ જસ્ટિસજીએ સૂર્યકાંતજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે બેરોજગાર કોકરોચ છે તે ખોટું છે, પરંતુ જે આમ આદમી પાર્ટીના સભ્યોએ એનો ફાયદો ઉઠાવી અને અવળી મોટી પાર્ટી બનાવી છે, તે વેલિડ સપોર્ટ કરતા પહેલા તમે વિચારો કે તમે કોને સપોર્ટ કરો છો, એનું પાછળનું રીઝન શું છે અને તમને કેટલી હદે મેન્યુપ્યુલેટ કરે છે. બસ એટલું જ કહેવું હતું. આભાર.